श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલ નાથ કી જય। આપણે શ્રી મહાપ્રભુજીની 84 બેઠકનું વર્ણનનું રસપાન કરીએ છીએ। એમાં આપણી 5મી બેઠક આવી છે મથુરાની બેઠક। પહેલી 3 આપણે ગોકુળની જોઈ હતી, પછી ચોથી વંશી ભટ્ટની જોઈ હતી, અને હવે 5મી આવી છે મથુરાની। શ્રી મથુરાજીમાં વિશ્રામ ઘાટની ઉપર આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે। ત્યાં બિરાજા હતા। તે સમયે ત્યાં ઉપર વન હતું અને વસ્તી તો ભૂતેશ્વરમાં હતી। ત્યાંથી સ્મશાન ભૂમિ પાસે હતી। આ કારણે આપણે પણ ભાગવત પાઠ કરવામાં ગ્લાનિ થતી। ત્યારે કમંડળમાંથી જળ લઈને કૃષ્ણદાસ મેઘાને આપ્યું અને આજ્ઞા કરી કે આ જળને જ્યાં છાંટવામાં આવશે ત્યાં વસ્તી થઈ જશે। ત્યારે કૃષ્ણદાસે તે જળ અપ્સરાકુંડથી લઈ સૂર્યકુંડ સુધી છાંટ્યું, એટલે એટલામાં વસ્તી વસી ગઈ અને તત્કાળ સ્મશાન ભૂમિ ધ્રુવઘાટ પર જઈને પડી। આ સમયે રૂપ સનાતન દર્શને આવ્યા હતા। એણે આચાર્યજીના સેવકોને દુર્બળ જોઈને કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ છે અને આ સેવકો તો દુર્બળ કેમ છે? ત્યારે આપે કહ્યું, અમે તો એને ઘણી ના કહી કે તમે આ માર્ગમાં ન પડો, પરંતુ એમણે અમારું કહ્યું નહીં માન્યું। એનું એ ફળ ભોગવી રહ્યા છે। એનો આશય રૂપ સનાતન સમજ્યા નહીં। એમાં સ્વયં પોતાના સ્વરૂપ તથા માર્ગના સ્વરૂપ તથા સેવકોના સ્વરૂપ સંબંધી 3 જ બાબત બતાવી છે। આજે અમે મુખારવિંદથી રાસ પંચાધ્યાયમાં વ્રજ ભક્તોને ના કહી તથા એને કહ્યું કે તમે પાછળ પોતાના ઘરે જાઓ, જેનો એમણે સ્વીકાર કર્યો નહીં, એનું ફળ સંયોગ અને વિપ્રયોગ એ ભોગવી રહ્યા છે। જે સમયે આચાર્યજી આપ મથુરા પધાર્યા હતા, તે સમયે એક આસુરી મંત્ર લખીને કાજીને વિશ્રામ ઘાટ ઉપર ધરી રાખ્યો હતો। એ મંત્ર એવો હતો કે જો એના નીચેથી હિન્દુ નીકળે તો એની ચોટી કપાઈ જાય અને દાઢી થઈ જતી હતી। આ કારણે તે મુસલમાન થઈ જાય। આ રીતે ધર્મભ્રષ્ટ કરતા હતા। તે સમયે આચાર્યજી આપ વિશ્રામ ઘાટ ઉપર સ્નાન કરીને પધાર્યા હતા। આચાર્યજીની સાથે તે સમયે 5-7 વૈષ્ણવ સાથે હતા। 2-4 વૈષ્ણવ કેશવ ભટ્ટની સાથે હતા। આચાર્યજી મહાપ્રભુજીએ બધા સેવકોની સાથે સ્નાન કર્યું। તે સમયે કોઈ પણ વૈષ્ણવને મ્લેચ્છના યંત્રનો પરાભવ થયો નહીં। ત્યારબાદ 7 દિવસ સુધી મુક્તિ ક્ષેત્રની ઉપર ભાગવતનું પારાયણ કર્યું। ત્યાં સુધી બધા હિન્દુએ સ્નાન કર્યું। કોઈની પણ ચોટી કપાઈ નહીં। આપ મધુવન પધારવા લાગ્યા। તે સમયે બધા મથુરાના ચોબા લોકોએ મળીને પ્રાર્થના કરી કે આ યંત્ર વિશ્રામ ઘાટની ઉપર છે, એને આપ દૂર કરીને પધારો। ત્યારે આપે આજ્ઞા કરી કે તમે જઈને કાજીને પૂછો કે ગોકુળનો ફકીર કહે છે કે વિશ્રામ ઘાટથી આ યંત્રને ઉઠાવી લો। ત્યારે તે ચોબા લોકોએ જઈને કાજીને કહ્યું કે અમારે આચાર્યજી પધારે છે, તે કહે છે કે તમે આ યંત્રને અહીંથી ઉઠાવી લો। આ સાંભળી કાજીએ કહ્યું કે આ યંત્ર તો બાદશાહે ધરાવી છે, તે જ્યારે એનો આદેશ થશે ત્યારે આ યંત્ર અહીંથી ઉઠાવીશ। તો ચોબા લોકોએ આ બધા સમાચાર આચાર્યજી મહાપ્રભુને કહી સંભળાવ્યું। ત્યારે આચાર્યજીએ પોતાના હાથથી એક યંત્ર લખી વાસુદેવદાસ છકડાને તથા કેશવ ભટ્ટને આપીને આજ્ઞા કરી કે તમે દિલ્હી જાઓ। દિલ્હીના જેટલા દરવાજા છે તે બધા પર એક યંત્ર લટકાવે। વાસુદેવદાસ છકડા અને કેશવ ભટ્ટ દિલ્હી ચાલ્યા। દિલ્હી જઈને બધા દરવાજા ઉપર યંત્રો લટકાવી દીધા। આ યંત્રના પ્રભાવથી જે કોઈ મ્લેચ્છ ત્યાંથી નીકળશે એની ચોટી થઈ જતી અને દાઢી હશે તો ઉડી જતી। એનાથી તે હિન્દુ થઈ જતો। આ રીતે કેટલાક મ્લેચ્છ હિન્દુ થઈ ગયા। ત્યાર બાદશાહને ખબર પડી। ત્યારે બાદશાહે આદેશ આપ્યો કે આ યંત્રને ત્યાંથી હટાવી દો। બાદશાહના માણસો યંત્ર ઉઠાવવા લાગ્યા। ત્યારે યંત્ર કોઈના હાથમાં નહીં આવ્યું અને કોઈકે કહ્યું કે આ યંત્ર તમારા હાથમાં નહીં આવે। તે મનુષ્ય પુનઃ પાછો ગયો। બાદશાહે પૂછ્યા આ યંત્ર કોણે ધર્યું છે? ત્યારે હલકારાએ કહ્યું કે મથુરાના 2 ફકીર આવ્યા છે, એણે આ યંત્ર ધર્યું છે। એટલામાં વાસુદેવ છકડા તથા કેશવ ભટ્ટ બંને આવીને ત્યાં ઊભા રહી ગયા। બાદશાહે કહ્યું કે આ યંત્ર અહીંથી ઉઠાવી લો। ત્યારે કેશવ ભટ્ટે કહ્યું કે સાહેબ,
આ યંત્ર અહીંથી ત્યારે ઉઠશે જ્યારે મથુરાથી આ યંત્રને ઉઠાવીને મંગાવશો. અમારા ગુરુ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની આજ્ઞા છે. આ વાતને સાંભળી વાત્સલ્ય મનમાં ડર્યા. એણે કહ્યું, અમે આ યંત્રને ઉઠાવીને મંગાવીએ છીએ. બાદશાહે પોતાના હલકારાને મથુરા મોકલ્યા. મથુરાથી હલકારા પત્ર લાવ્યા. ત્યારે વાસુદેવદાસ છકડા અને કેશવ ભટ્ટ દિલ્હીના દરવાજાથી યંત્ર ઉઠાવીને મથુરા ગયા. શ્રી મહાપ્રભુજીને પાસે આવીને બંનેને દંડવત કર્યા. આ બધા સમાચાર કહ્યા. શ્રી આચાર્યજી બધા સમાચાર સાંભળી ચૂપ રહ્યા. જ્યારે દિલ્હીના દરવાજાથી યંત્ર ઉઠ્યું ત્યારે બધા મ્લેચ્છોએ ચોટલી કપાવી નાખી. ત્યારે બાદશાહ બહાર બાગનું ભ્રમણ કરવા નીકળ્યા. ત્યારે વિશ્રામઘાટની ઉપરથી યંત્ર ઉઠ્યું. ત્યારબાદ આચાર્યજી મહાપ્રભુ આપ સંધ્યાવંદન જળ લઈને વિશ્રામઘાટની ઉપર છાંટ્યું અને શ્રીમુખને કહ્યું કે આજ પર્યંત જો કોઈ મ્લેચ્છ અહીં યંત્ર રાખશે તો જૂઠું થઈ જશે. તપશ્ચાત ત્યાં ઉજાગર ચોબાને પૌરોહિત્ય કાર્યને માટે લખી દીધું. એની આજ્ઞા લઈ આપ રથયાત્રા કરવા માટે પધાર્યા. વિશ્રામઘાટ પર સ્નાન કરવાનો નિયમ લીધો અને વિશ્રામઘાટથી પધાર્યા. ત્યાંથી મધુવન પધાર્યા. આ ચરિત્ર આચાર્યજીએ વિશ્રામઘાટની બેઠક ઉપર પ્રગટ કર્યું હતું. એના સિવાય આ બેઠક પર અન્ય પણ ચરિત્ર આપને પ્રગટ કર્યું હતું. હવે છઠ્ઠી બેઠક મધુવનની બેઠક. શ્રી મધુવનમાં મધુવનીય ઠાકોર વ્રજનામના દ્વારા સ્થાપિત છે. એના દર્શન કરીને માધવકુંડની ઉપર કદમની નીચે આવીને આચાર્યજી બિરાજ્યા. ત્યાં 7 દિવસ સુધી ભાગવતનું પારાયણ કર્યું. ત્યાં મધુવનીય ઠાકોર નિત્ય કથા સાંભળવા પધારતા. એક દિવસ એક પંડા સ્નાન કરીને સેવા કરવા માટે મંદિરમાં ગયા. ત્યારે ત્યાં જુએ છે કે ઠાકોરજી મંદિરમાં નથી. ત્યારે ત્યાં પંડા પોતાના મનમાં દુઃખ કરવા લાગ્યા. ત્યારે બપોરે પાછળ મંદિરમાં તે પંડાને શ્રી ઠાકોરજીના દર્શન થયા. પંડાએ પૂછ્યું, મહારાજ આપ ક્યાં પધાર્યા હતા? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે અહીં આચાર્યજી મહાપ્રભુજી પધારે છે. તેઓ શ્રી ભાગવત પારાયણ કરી રહ્યા છે. ત્યાં સાંભળવા ગયો હતો. એટલે તમે પ્રાતઃકાળે જલ્દી સેવા કર્યા કરો. તે દિવસથી પંડા વહેલી સવારે ઉઠીને સેવા કરી લેતા હતા. અને પછી આચાર્યજી મહાપ્રભુજીએ 7 દિવસ સુધી ભાગવતનું પારાયણ મધુવનમાં કર્યું. ત્યાં સુધી મધુવનીયા ઠાકોર નિત્ય પધારતા. જે સમયે ઠાકોરજી વ્રજયાત્રા કરવા માટે પધારતા તે સમયે તે વૈષ્ણવ આપની સાથે રહેતા હતા. એના નામ આ પ્રમાણે છે: વાસુદેવદાસ છકડા, યાદવેન્દ્રદાસ કુંભાર, ગોવિંદ દુબે સાચોરા બ્રાહ્મણ અને માધવ ભટ્ટ કાશ્મીરી, સુરદાસજી, પરમાનંદજી આટલા વૈષ્ણવ આચાર્યજી મહાપ્રભુજીની સાથે વ્રજયાત્રા કરવા માટે ગયા હતા. હવે 7મી બેઠક આવતીકાલે. જય શ્રી ગોખલેશ.